સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે। ખાસ કરીને મજૂરો માટે પણ રાજ્ય સરકારે એક નિયમ બનાવ્યો છે અને આ નિયમ કેટલું પાલન થાય છે તે જાણવાનો પ્રયાસ કરીશું। જામનગરમાં ડીસીસી સ્કૂલ ખાતે આવ્યા છીએ। પ્રદર્શન ગ્રાઉન્ડની એક્ઝેક્ટ સામે આ ડીસીસી સ્કૂલ આવી છે। અહીં ખાસ કરીને મજૂરો જે કામ કરી રહ્યા છે તે હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગરના ડીસીસી સ્કૂલ ખાતેના દ્રશ્ય છે। ઉલ્લેખનીય છે કે જામનગરમાં 150 જેટલી બાંધકામની સાઇટો પર આ પ્રકારનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે। બપોરના 1 થી 4 સુધી મજૂરોએ કામ ન કરવું તેવો નિયમ બનાવવામાં આવ્યો છે। ખાસ કરીને મજૂરોએ તડકે કામ ન કરવું અને છાંયે કામ કરે તો ચાલે અને તેવી રીતનો એક નિયમ આવ્યો છે। આપણી સાથે મજૂર પણ જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। જી જણાવો, શું તમારું નામ? મારું નામ મહેશ કણજારિયા। મહેશભાઈ, શું કહેશો? રાજ્ય સરકારે એક નિયમ બહાર પાડ્યો છે અને શું તેનું પાલન કરો છો તમે? હા, અમે એનું પાલન કરીએ છીએ। અમે અંદર ઠંડા છાંયણે ટાટા છાંયણે કામ કરી રહ્યા છીએ। બહુ સરસ નિયમ બહાર પડ્યો છે, એટલા માટે અમે બધા ટાટા છાંયણે કામ કરીએ છીએ અને કામ અમારું હાવ નિરાંતવાળું છે। એટલા માટે અમે હાવ શાંતિથી કામ કરીએ છીએ। અમને કોઈ કાંઈ કહેતા નથી, અમે કાંઈ કોઈને કહેતા નથી। અમને કોઈ આવીને પૂછતા નથી કે તમે કઈ રીતના કામ કરો છો કે શું કરો છો, કઈ રીતના કરો છો। અમે અમારી રીતના કામ કરતા હોઈએ છીએ। અમારા માટે તો અમારા રાજ્ય સરકારનો આભાર કહેવાય કે અમને આટલી શાંતિથી કામ કરવા મળે છે, એટલા માટે। તો જે પ્રકારના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગરના ડીસીસી સ્કૂલ ખાતેના દ્રશ્ય છે। અહીં જે નવી સ્કૂલનું નિર્માણ થઈ રહ્યું છે અને આ સ્કૂલના નિર્માણમાં ખાસ કરીને મજૂરો કામ કરી રહ્યા છે। જો કે મજૂરો જણાવી રહ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા જે નિયમ બહાર પાડવામાં આવ્યો તે ક્યાંક ને ક્યાંક એક રાહતરૂપ છે, કારણ કે તેઓ બપોરે 1 થી 4ની વચ્ચે કામ નથી કરતા। જો કે હજુ ખાસ કરીને આ મજૂરો માટે જે પ્રકારનો એક નિયમ બનાવવામાં આવ્યો છે, ખાસ કરીને જામનગરમાં 150 જેટલી બાંધકામની સાઇટ છે। આ સાઇટના ધંધાર્થીઓને આ નિયમ લાગુ કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને તેનું ચુસ્તપણે પાલન પણ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યું છે। મનસુખ સોલંકી, આજકા ન્યૂઝ, જામનગર।